ખાપટ ગામે રામદેવ પીર મહારાજના મંડપમાં રચાયો આસ્થાનો મહામેળો. લાખો ભક્તોમાં ઉમટ્યો અદ્ભુત ઉમંગ. શ્રી કિશન ભગતની અખંડ ભક્તિ, ગ્રામજનોની મહેનત અને રામદેવ પીર પરના અતૂટ વિશ્વાસથી ભવ્ય આયોજન સફળ. ઉના તાલુકાના ખાપટ ગામે આજે આસ્થા, શ્રદ્ધા અને એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો. જ્યાં રામદેવ પીરના મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 2/4/2026ના રોજ સવારના શુભ મુહૂર્તમાં મંડપનો સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો અને આ પવિત્ર પ્રસંગે લાખો મહેરામણ ઉમટી પડ્યું હતું. મળતી માહિતી મુજબ શ્રી કિશન ભગતની આકાર ભક્તિ, અતૂટ શ્રદ્ધા અને અવિચળ વિશ્વાસ સાથે ગામ સમસ્તની મહેનત અને રામદેવ પીર પ્રત્યેની ભક્તિ આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણતા સુધી પહોંચાડ્યું હતું. ગામના યુવાનો, આગેવાનો અને ગ્રામજનોની આગેવાનીની હેઠળ મંડપને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર સ્થળે સુંદર સજાવટ, ભક્તિમય વાતાવરણ અને આધ્યાત્મિક ઉર્જા છવાઈ ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન, પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભાવ વિભોરતા જોવા મળી હતી. આ પ્રસંગે ખાપટ ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ રામદેવ પીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું, જેને લઈને ગ્રામજનોમાં ભારે આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી. આ સમગ્ર પ્રસંગે ખાપટ ગામે ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતાનું પણ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કૃષ્ણા સોલંકી, દીવ મિરર ન્યૂઝ, ઉના.